મિત્રો, તમારું જિદ્દીપણું કેટલું છે આવો ખ્યાલ તો આવતો હશે ને ક્યારેક, પણ ખરેખર એ વસ્તુ સાચી છે કે જિદ્દીપણું દરેક વ્યક્તિની અંદર હોય જ છે. પણ આજે આપણે આ જિદ્દીપણા ઉપર ચર્ચા કરવી છે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉક્ટર ધારાબેન દોશી અને તેમના વિદ્યાર્થીની કર્તવીબેન ભટ્ટની એક સિદ્ધિ એમને હાંસલ કરી છે. પ્રથમ વખત યુનિવર્સિટીની અંદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનની અંદર જો વાત કરવામાં આવે તો જિદ્દીપણાનું જે વલણનું માપ છે એનું કોપીરાઇટ તેમને હાંસલ કર્યું છે. તો એક આ બહુ સરસ ઉપલબ્ધિ છે એમની માટે. અને આજે જિદ્દી વલણનું માપ તુલના બેન આપના દ્વારા જે કોપીરાઇટ તમને મેળવવામાં આવ્યો છે, આ બનાવવાનું જે તમે સાહસ કર્યું અને એને સફળતા મળી, ખાસ તો મારે આજે એ જાણવું છે કે પહેલાં તો આ વિચાર શા માટે આપને આવ્યો કે કોઈ પણ જિદ્દી વલણનું માપન બનાવવું શું કરવા જરૂરી છે? મનોવિજ્ઞાન ભવનની અંદર કોવિડ સમયથી કાઉન્સેલિંગ સેન્ટરે કાર્યરત છે. તો અત્યાર સુધીના જેટલા કેસીસ અમારી પાસે આવ્યા હતા તો એમાં મેજોરિટી કેસની અંદરનું મુખ્ય કારણ જે અમને જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું જિદ્દીપણું જોવા મળ્યું. હવે એની અંદર બાળક હોય તો પણ એને કોઈ પણ પ્રકારની જીદ, કોઈ પણ ઉંમરની સ્ત્રીઓ હોય તો પણ અમને જીદનું વલણ જોવા મળ્યું, પુરુષોની અંદર એ જીદનું વલણ જોવા મળ્યું. તો એના ઉપરથી અમને આ વિચાર આવેલો હતો કે આપણે વ્યક્તિની અંદર જિદ્દીપણું કેટલું છે એને જ જો પહેલાં મેઝરમેન્ટ કરીએ તો એના આધારે ભવિષ્યવાણી કરી શકીએ કે આ વ્યક્તિને કેવા કેવા પ્રકારના સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ જે છે થઈ શકે. વ્યક્તિને જ્યારે એના જિદ્દીપણાની જાણ થાય છે તો એને યોગ્ય સમયે યોગ્ય ઉપચાર કે થેરાપી જો આપવામાં આવે તો એના જિદ્દીપણાથી દૂર પણ કરી શકાય છે. એટલે જે કેસીસ અમારી પાસે આવતા હતા, પ્લસ જે અમારું નિરીક્ષણ રહેલું, જે અમારું ઓબ્ઝર્વેશન રહેલું કે છાશવારે ન્યૂઝપેપરની અંદર કે ન્યૂઝ ચેનલની અંદર પણ કિસ્સાઓ આવે છે કે વ્યક્તિએ પોતાના જીદના કારણે અથવા તો કોઈ બાળકને મોબાઈલ ન મળ્યો અને બાળકને ખોટું લાગી ગયું તો જીદે ચડેલા બાળકે જે છે કોઈ પણ પગલું એ ભરી લીધું. તો એના ઉપરથી અમને વિચાર આવેલો હતો કે 20 વર્ષના લોકોથી શરૂ કરી અને 50 વર્ષના લોકો સુધીની અંદર જિદ્દીપણું કેટલું છે એ જોઈએ અને એના આધારે આ જિદ્દીપણું માપન માટેની કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી એ વિકસિત કરવાનો વિચાર આવ્યો. કર્તવ્ય આપની પાસેથી જાણવા માંગીશ કે આ રસનો વિષય પહેલાં તો કેવી રીતના બન્યો? તમે પોતે જિદ્દી છો? ના, જિદ્દી નથી એનું એક કારણ એ કહી શકાય કે એ નથી એટલે જ અત્યારે કંઈક આગળ કામ કરી શકીએ છીએ. કારણ કે જિદ્દીપણું છે ને કહી શકીએ કે ઘણી વખત ઘણી બધી સમસ્યાઓનું મૂળ છે. તો જો એ સમસ્યાને મૂળથી જ જો દૂર કરવામાં આવે તો એના મૂળને ઓળખવા માટે અને એને મૂળથી દૂર કરવા માટે ખાસ કરીને આ ટૂલ બનાવવામાં આવી છે કે વ્યક્તિ એ સમસ્યા અથવા તો એ લેવલ સુધી પહોંચે જ નહીં અને એ પહેલાં જ એને અટકાવી દઈએ તો જિદ્દીપણાનું જો પહેલાં વ્યવસ્થિત રીતે મેઝરમેન્ટ થઈ શકશે તો એને પહેલેથી જ અટકાવી શકાશે અને એ સમસ્યાનો સામનો વ્યક્તિને કરવો જ ના પડે. એ હેતુથી આ ટૂલ બનાવવામાં આવ્યું છે. ધારાબેન, જિદ્દી વલણ ટૂલનો ઉપયોગ કઈ રીતના આપ કરો છો? ખાસ કરીને આ એક મનોવૈજ્ઞાનિક કસોટી છે, એટલે જેને મનોવિજ્ઞાનની ભાષામાં પેપર પેન્સિલ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટીની અંદર વિધાનો આપવામાં આવેલા છે, એ વિધાનોની સામે વિકલ્પો આપવામાં આવેલા છે. જે વિધાનો તમને જેટલા અંશે લાગુ પડતા હોય એમાં ટીક માર્ક કરી અને ત્યાર પછી એનું ગુણાંકન કરવામાં આવે છે. ગુણાંકન કર્યા પછી મેન્યુઅલ પ્રમાણે એનું અર્થઘટન કરવામાં આવે છે અને એ અર્થઘટન વ્યક્તિએ પ્રાપ્ત કરેલા સ્કોરિંગના આધારે જે અર્થઘટન કરવામાં આવે છે એના ઉપરથી ખબર પડે છે કે વ્યક્તિ એ ઓછો જિદ્દી છે, મધ્યમ પ્રમાણમાં જિદ્દી છે કે વધુ પ્રમાણમાં જિદ્દી છે. ખાસ કરીને આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે તમારે જે લક્ષ્ય હાંસલ કરવું હોય ને એના ઉપર તમે જો અડગ રહો તો એ લક્ષ્ય તમને મળી જાય છે. પણ અડગ હોવું અને જિદ્દી હોવું આ બેમાં ઘણો બધો ફેર છે. તો અહીંયા વ્યક્તિના વ્યક્તિત્વનું જે નિષેધક પાસું, જે ખોટું જિદ્દીપણું જે છે એ જિદ્દીપણાનું માપન કરવામાં આવશે. જેના વ્યક્તિએ જે જવાબો આપેલા છે જવાબોના આધારે એની અમે આની પહેલાં રિલાયબિલિટી અને વેલિડિટી શોધેલી છે, એટલે કે કસોટી કેટલી વેલિડ છે એનું પ્રમાણ શોધેલું છે અને એના આધારે વ્યક્તિના જિદ્દીપણાનું માપન કરવામાં આવશે. જિદ્દીપણાની કસોટીમાં કેવા તારણો આવ્યા છે? ખાસ કરીને વ્યક્તિને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? ખાસ કરીને જ્યારે અમારો આનો પાયલોટ સ્ટડી શરૂ હતો ત્યારે પાયલોટ સ્ટડીમાં અમને જોવા મળેલું હતું કે એજ રેન્જ અમને સૌથી વધારે 20 વર્ષથી શરૂ કરી અને 35 વર્ષના લોકોની અંદર અમને સૌથી વધારે જિદ્દીપણું જે છે જોવા મળેલું હતું. હવે એના તારણોની અંદર અમને જે મેં તમને પહેલાં જણાવ્યું એમ કે આ ઉંમરની અંદર જિદ્દીપણું એ સૌથી વધારે જોવા મળ્યું. હવે આ જે તારણો આવેલા છે એની પાછળના જો કારણો જોઈએ તો આ સમય એ દરેક
રીતે સેટ થવાનો સમય છે. વ્યક્તિને આર્થિક જવાબદારી હોય છે, માનસિક જવાબદારી હોય છે, શારીરિક અને સામાજિક. આ ચારેય પ્રશ્નોના કારણે ઘણી બધી વખત વ્યક્તિને શું કરવું એનો ખબર નથી હોતું અને એ પોતે નક્કી કરેલા જે ધ્યેય છે એને ન મળે તો ત્યારે ક્યાંક ને ક્યાંક હતાશ થાય છે. એટલે જવાબદારીઓનું ભારણ એ આ સમયની અંદર વધારે હોવાથી અમને આ ઉંમરમાં વ્યક્તિની અંદર જિદ્દીપણું એ વધારે જોવા મળ્યું. હવે આ જ સ્ટડીને વધારે આગળ લઈ જવા માટે જ ભવનના એક વિદ્યાર્થી જે છે એને પોતાનો પીએચડીનો ટોપિક પણ આ જ ઉપર કરેલો છે અને એ હજી વધારે ડેટા લઈ અને વ્યક્તિનું જિદ્દીપણું માપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કર્તવી, તમે આ પ્રોજેક્ટમાં જોડાયા ત્યારે તમારી સામે કેવી સ્થિતિઓ હતી? કઈ ઉંમરની વ્યક્તિની શરૂઆત આ ટૂલ કિટમાંથી કરવામાં આવે છે, એનું માપન કરવામાં આવે છે? આ ટૂલનું જે આપણે એમ કહીએ કે વિશ્વસનીયતા અને યથાર્થતાનું માપન કરવું હતું અને તેનો ઉપયોગ ખરેખર કઈ વ્યક્તિની ઉપર સારી રીતે કરી શકાશે એના માપન માટે દરેક ઉંમરની દરેક વય જૂથની વ્યક્તિ પાસે આ ટૂલ છે તે આપવામાં આવી હતી તેમને ટૂલ અને એમનું માપન કરવામાં આવ્યું હતું. એટલે કે દરેક ઉંમરની વ્યક્તિઓ છે એ આપણે નક્કી કરી શકીએ કે કઈ ઉંમરની વ્યક્તિઓની ઉપર આનો ઉપયોગ આપણે કરી શકાશે. જોઈએ તો દરેક વય જૂથમાં થોડા ઘણા વધતા ઓછા પ્રમાણે જિદ્દી વલણ છે એ જોવા મળ્યું હતું અને જેમ મેડમે વાત કરી એમ 20 થી 35 વર્ષની ઉંમરમાં જિદ્દીપણું છે ક્યાંક ને ક્યાંક, કારણ કે ઘણા બધા સંઘર્ષોને કારણે જિદ્દીપણું છે એ વ્યક્તિમાં વધારે આવતું હતું અને જિદ્દીપણાને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો એમને ક્યાંક ને ક્યાંક કરવો પડતો હતો. એ પછી સામાજિક બાબતો હોય, અભ્યાસને લગતી બાબતો હોય કે પછી ક્યાંય પણ વ્યવસાય કરતા હોય, ત્યાં દરેક જગ્યા પર જિદ્દીપણું છે એક નડતર રૂપ બનતું હોય તેવું જોવા મળતું હતું. તારાબેન, આપની પાસેથી જાણું છું કે આપણે જિદ્દીપણામાં બાળકને કોઈ ના પહોંચી શકે એવી વાત છે, તો આમાં બાળકોનું પણ જિદ્દીપણું માપન થઈ શકે છે અને કઈ ઉંમરથી માપન થઈ શકે? નાના બાળકોનું નહીં, કારણ કે નાના બાળકો જે છે અમુક વખતે પેપર પેન્સિલ ટેસ્ટની અંદર આપણને સારા જવાબો આપે છે, સાચા જવાબો નથી આપતા. એટલે નાના બાળકો માટે પેપર પેન્સિલ ટેસ્ટ નથી. ખાસ કરીને 15 વર્ષથી ઉપરના જે લોકો છે અને જે 50 વર્ષ સુધીના છે એ લોકોના જિદ્દીપણાનું માપન એ આના દ્વારા થઈ શકે છે. હવે આપણે એવું ઘણી વખત સાંભળીએ છીએ કે બાળહઠ જે છે બહુ અઘરી હોય છે અથવા તો બાળકો જ એક જીદ કરે છે, પણ એવું નથી હોતું. દરેક વ્યક્તિની જીદ કરવાની રીત એક અલગ અલગ હોય છે. બાળકોની જીદ એ ચોખ્ખી આપણને દેખાતી હોય છે, પણ એ સિવાયના લોકોના ઉંમરની અંદર પણ જિદ્દીપણું અમને અહીંયા જોવા મળેલું છે અને એટલે જ આ કસોટી એ ડેવલપ કરવાનો વિચાર અમને આવેલો હતો. કારણ કે અમારી પાસે કાઉન્સેલિંગના કેસ એ બાળકોની સાથે સાથે યુવાનોના આવેલા છે, વૃદ્ધોના આવેલા છે, એડલ્ટ લોકોના આવેલા છે. તો બાળકો કરતાં ઘણી બધી વખત જીદ એ અમને યુવાનોની અંદર અને જેને એડલ્ટ કહી શકાય, પુખ્ત લોકો કહી શકાય, એની અંદર અમને જીદ વધારે જોવા મળી અને એટલે જ આ ટૂલ ડેવલપ કરવાનો વિચાર અમને આવેલો હતો. જિદ્દી વલણ માટેની કોપીરાઇટની પ્રોસેસ કેવી રહી, કેટલો સમય લાગ્યો અને હવે કોપીરાઇટ થઈ ગયું છે, કેવી લાગણીઓ છે? સૌથી પહેલાં તો જો હું મારી લાગણીને વ્યક્ત કરું તો મનોવિજ્ઞાન ભવનના ઇતિહાસમાં પ્રથમ વખત જે અમને કોપીરાઇટ્સ મળ્યા છે એના માટે હું અમારા ભવનના અધ્યક્ષ જોક્સન સર સાથે ખાસ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ખાસ આભાર માનવો ઘટે કે એમણે અમને આ કોપીરાઇટ કરવા માટેની તક આપી છે. તો એની આખી જે પ્રક્રિયા હતી તો સૌથી પહેલાં તો અમે આ ટૂલ એ ડેવલપ કર્યું. એ ટૂલ ડેવલપ કરવામાં અમને 2 થી 3 મહિનાનો સમયગાળો લાગ્યો હતો, કારણ કે અલગ અલગ એક્સપર્ટ્સને મોકલવાના હોય, અલગ અલગ તજજ્ઞોના મંતવ્યો લેવાના હોય, ડેટા કલેક્શન કરવાનું હોય, એટલે 2 થી 3 મહિના તો અમારા એની અંદર જતા રહ્યા હતા. ત્યાર પછી જ્યારે અમારું જે SSIP છે, SSIPની અંદર અમારું પ્રેઝન્ટેશન રહેલું હતું અને એની અંદર અમારું આ સિલેક્શન થયું. સિલેક્શન થયા પછીની બધી જ પ્રક્રિયા જે છે એ અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે છે કરવામાં આવી અને ત્યાર પછી અમને બસ ગઈકાલે જેના કોપીરાઇટ્સ જે છે મળેલા અને આ કોપીરાઇટ્સ મળ્યા પછી અમારી લાગણી તો ખૂબ જ છે, પણ સાથે સાથે એક ભવનના દરેક અધ્યાપકોને, દરેક વિદ્યાર્થીઓની અંદર આનંદનો માહોલ પણ જોવા મળ્યો છે. તો આ તક અમારી યુનિવર્સિટીનો ખાસ આભાર માનવો ઘટે કે એમણે અમને આ તક આપી અને આ તકના પરિણામે જ આજે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના નામે એક કોપીરાઇટ્સ જે છે મળેલા છે. તારાબેન, આપની એક વિદ્યાર્થીની જ્યારે આની ઉપર હવે થીસીસ કરવા જઈ રહી છે, આવનારા સમયમાં આપનું આ ટૂલ કિટ લોકોપયોગી થઈ શકે એવી આશા રાખીએ, એના વિશે શું કહેશો? ખાસ કરીને જે પણ લોકોને પોતાનું અથવા તો પોતાના બાળકોની અંદર રહેલા જિદ્દીપણાને જો મેઝર કરાવવું હોય અથવા તો એ જોવું હોય કે અમે પોતે કેટલા અંશે જિદ્દી છીએ, તો મનોવિજ્ઞાન ભવન સૌને આવકારે છે, સૌનું સ્વાગત કરે છે.
મેં જે પહેલાં જ વાત કરી કે એક વિદ્યાર્થીની પીએચડી પણ હવે આના ઉપર કરવાની છે, તો એના ઉપરથી અમને ખાસ તારણ એ જોવા મળશે કે એનો જે સંશોધનનો વિષય છે એ સંશોધનના વિષયને આધારે એનો જે ડેટા છે એ લોકોની અંદર કેટલું જીદ્દીપણું છે એ પણ અમને જોવા મળશે. બીજું કે જે અમારું કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત છે તો એમાં જ્યારે કોઈ પણ સમસ્યા લઈ અને વ્યક્તિ આવશે તો આ ટૂલ દ્વારા સૌથી પહેલાં અમે એનું જીદ્દીપણું પણ મેઝરમેન્ટ કરી શકશું કે એ જીદ્દીપણું અને એ વ્યક્તિને જે માનસિક રોગ છે એના વચ્ચે કેટલા પ્રકારનો સંબંધ જોવા મળે છે. તો જે કોઈ પણ શાળા, કોલેજ અથવા તો માતા પિતાને પોતાનું અથવા તો પોતાના બાળકોનું કે પોતાના વિદ્યાર્થીઓના જીદ્દીપણાને મેઝર કરવું અથવા તો વ્યક્તિને પોતે પણ મેઝર કરવું હોય તો મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સહર્ષ સૌને અહીંયા આવકારે છે. જો આપમાં પણ જીદ્દીપણું હોય અને ખાસ જીદ્દીપણા કરતાં પણ આજે સમાજ ઉપયોગી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અધ્યાપક અને વિદ્યાર્થીની દ્વારા જે કહેવાય ને ઉત્તમ કાર્ય થયું છે તો લોકો પણ એને હર્ષોલ્લાસ સાથે વધાવી રહ્યા છે. અને આપના પરિવારની અંદર કોઈને જીદ્દીપણું હોય ને જો આપને એ કસોટીનું માપન કરવું હોય તો ચોક્કસથી આપ મનોવિજ્ઞાન ભવનની મુલાકાત લઈ શકો છો. કેમેરા પર્સન દીપેશ ગરોધરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.